નમસ્કાર મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરીશું ધોરણ 7 વિષય સામાજિક વિજ્ઞાનની નવી સંવિધાન પોથી જે આવી છે તેમાં વિદ્યાર્થી મિત્રો ચેપ્ટર નંબર 6 વિચરતી અને વિમુક્તિ જાતિઓનું સંપૂર્ણ મિત્રો સુંદર અક્ષરે સોલ્યુશન જોવાના છીએ। એ પહેલા ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો મિત્રો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ જે છે તે કરી દેવી। વિદ્યાર્થી મિત્રો, તમારા 1 થી 20 પાઠનું સોલ્યુશન તમને અને તમારા બીજા સંવિધાન પોથીનું પણ સોલ્યુશન આપણી ચેનલમાંથી તમને સરળતાથી મળી રહેશે। તો વિદ્યાર્થી મિત્રો, હવે ચેપ્ટર નંબર 6 ની વાત કરીશું। પ્રશ્ન નંબર 1 સાચા તમારે વિકલ્પ શોધીને લખવાના છે। પહેલો પ્રશ્ન છે કે બંગડી અને સૌંદર્ય પ્રસાધનોનો વેપાર સાથે કઈ જાતિના લોકો જોડાયેલા હતો? તો કાંગેસિયા। તો જવાબ આવે છે એ। નંબર 2 વિચરતી અને વિમુક્ત જાતિઓને અન્ય સમુદાયથી અલગ કરવા અંગ્રેજ સરકારે કયા કાયદા હેઠળ ખોટો આરોપ મૂકી ગુનેગાર સમુદાય તરીકે ઘોષિત કરી હતી? તો એ ક્રિમિનલ ટ્રાઇબલ એક્ટ 1871। નંબર 3 નીચે આપેલા વિકલ્પ પૈકી કયું વિધાન વિચરતી અને વિમુક્તિ જાતિઓ સાથે સુસંગત નથી? તો સી અંગ્રેજી સરકારે તેમને કાળા કાયદામાંથી મુક્ત કરતા તેઓ વિમુક્ત જાતિઓ તરીકે ઓળખાયા। નંબર 4 વણજારોનો પોઠોનો સમૂહ બીજા કયા નામે ઓળખાતો? તો ટાંડુ એટલે કે બી। નંબર 5 ગુજરાતની વિચરતી જાતિઓમાં નીચે પૈકી કઈ જાતિનો સમાવેશ થતો નથી? તો ડી ડફેર। નંબર 6 મિત્રો ગુજરાત વિમુક્ત જાતિઓ પૈકી દેવી પૂજક જાતિ માટે નીચે પૈકી કઈ બાબત લાગુ પડતી નથી? તો આવે છે ડી દોરડા ઉપર કરતબ બતાવવામાં આ જાતિ હોશિયાર છે, લાગુ પડતું નથી। નંબર 7 તમે જાદુ કરવા, દોરડા ઉપર ચાલવું, લાકડી ઉપર ચાલવું એ કરતબ જોઈ રહ્યા છો તો તે નીચે પૈકી કઈ જાતિના લોકો જે છે એ મિત્રો આ પારંપરિક જે છે તે સમાજનો પરંપરાગત રીતે ચાલતા હોય છે? તો સાચો જવાબ આવે છે બી નટ બજાણિયા। નંબર 8 ગુજરાતમાં વિમુક્ત જાતિઓની અંદર વણઝારા માટે નીચે પૈકી કયો વિકલ્પ સુસંગત નથી? તો આવશે મિત્રો શ્રી પહેલું, બીજું અને ત્રીજું જે છે તે સુસંગત નથી। ત્યાર પછી મિત્રો આગળ આપણે વાત કરીશું નંબર 9 વિચરતી વિમુક્તિ જાતિઓની અંદર દૂર દૂર રહેવા છતાં કઈ બાબતની અંદર સમાનતા જોવા મળે છે? તો એ અને બી બંને, એટલે કે ભાષા અને જીવનશૈલી અને ખોરાક અને પહેરવેશ। પ્રશ્ન નંબર 2 નો એ યોગ્ય શબ્દ વડે નીચેના વિધાનો ખાલી જગ્યા પૂરો। ભારત અને વિશ્વની કડી વણજારા જાતિના લોકો હતા। વિચરતી વિમુક્ત જાતિઓની અંદર વણજારા સૌથી અગત્યના હતા। વિચરતી વિમુક્તિ જાતિઓનું જીવન મોટાભાગે વન્ય સંસાધન અને પશુપાલન આધારિત હતું। હવે આપણે મિત્રો વાત કરીશું મને ઓળખું। અમે શાકભાજીના ઉત્પાદન અને વ્યવહાર સાથે જોડાયેલી જનજાતિ છીએ। તો દેવી પૂજક। યુદ્ધ દરમિયાન મુઘલ સેના માટે અનાજ અમે લાવતા હતા। તો વણજારા। બજારમાં રસ્તા ઉપર અમે દોરડા ઉપર કરતબ બતાવીએ છીએ। તો નટ બજાણિયા। અમે સૌંદર્ય પ્રસાધનોના વેપાર સાથે જોડાયેલી જનજાતિ છીએ। તો કાંગેસિયા। અમારી કૌટુંબિક સમસ્યાઓમાં જ્ઞાતિ પંચ જે છે તે લવાદની ભૂમિકા ભજવે છે। તો આવશે દેવી પૂજક। ખોટો શબ્દ છે તેને આપણે છેકી દેવાનો છે। તો વિચરતી અને વિમુક્તિ જાતિઓની અંદર વ્યવસાય માટે એક સ્થળેથી બીજા સ્થળે સતત ભ્રમણ કરતી હતી। દેવી પૂજક સમાજની અંદર અંધશ્રદ્ધાનું ઊંચું પ્રમાણ જોવા મળે છે। નંબર 3 મધ્ય એશિયાથી અનેક ચીજ વસ્તુઓ વણજારા દ્વારા ભારતની અંદર આવતી અને ભારતની બહાર જતી હતી। નંબર 4 આજે નટ કે બજાણિયાનો પરંપરાગત વ્યવસાય બંધ થયો છે। નંબર 5 શિક્ષણ અને જાગૃતિના અભાવે વિચરતી અને વિમુક્તિ જાતિઓની અંદર ગરીબી અને બેરોજગારીનું પ્રમાણ જોવા મળે છે। પ્રશ્ન નંબર મિત્રો 3 નીચેના પ્રશ્નના ઉત્તર 1-2 વાક્યની અંદર આપો। વિચરતી વિમુક્ત જાતિઓ અને સ્થાયી ખેડૂતો વચ્ચે કઈ કઈ વસ્તુઓનો વિનિમય થતો? તો વિચરતી વિમુક્ત જાતિઓની અંદર અનાજ, કપડાં, વાસણો, અન્ય વસ્તુઓની અંદર વિનિમય થતું, જ્યારે સ્થાયી ખેડૂતોની અંદર ઊન, ઘી વગેરેનું વિનિમય થતું। ભારતની વિચરતી જનજાતિઓની અંદર કઈ કઈ જાતિઓનો સમાવેશ થાય છે? તો ભારતની મિત્રો વાત કરીએ તો નટ બજાણિયા છે, કાંગસિયા, વણજારા, બરંડા, ભામટા, ભોવી, ચિતોડિયા, હેલવા, ઈરાની, જાતિગર, કોટવાડિયા, વૈરાગી, પારધી, તલવાર, કામતી વગેરે જાતિઓનો સમાવેશ થાય છે। નંબર 3 ગુજરાતની વિચરતી જાતિઓની અંદર કઈ કઈ જાતિઓનો સમાવેશ કરવામાં આવ્યો છે? તો ગુજરાતની વિચરતી જાતિઓની અંદર બજાણિયા છે, ગોરડી, વાંસફોડ, ભવૈયા, રાવળિયા, ચામઠા, સલાટ વગેરે જાતિઓનો સમાવેશ થાય છે। વિમુક્ત જાતિઓ કઈ રીતે સન્માનભર્યું સ્થાન પામી? તો ભારત સરકારે ઈસવીસન 1952ની અંદર અંગ્રેજ સરકારે બનાવેલ ક્રિમિનલ ટ્રાઇબલ એક્ટ 1871ના કાળા કાયદામાંથી વિચરતી અને વિમુક્ત જાતિઓને મુક્ત કરતા તેમનું વિમુક્ત જાતિઓ તરીકેનું સન્માનભર્યું જીવન જે છે તે મિત્રો જીવવા લાગ્યા, એટલે કે સન્માનભર્યું સ્થાન એમને મળ્યું। નંબર 5
ભારત સરકારે વિચરતી વિમુક્તિ જાતિના બાળકો માટે શું વ્યવસ્થા કરી છે? તો ભારત સરકારે વિચરતી વિમુક્તિ જાતિના બાળકોને સ્થાયી કરવા બાબતે અનેક યોજનાઓ ઘડી કાઢી છે. સરકાર દ્વારા તેમના માટે આશ્રમ શાળાઓ, છાત્રાલયો સ્થાપવામાં આવી છે. વિચરતી વિમુક્તિ જાતિને વધુ પછાત જાતિઓની અંદર મૂકી તેમના વિકાસ માટેની અનેક યોજનાઓ સરકારે આજે અમલમાં મૂકી છે. નંબર 6, વિચરતી વિમુક્તિ જાતિઓની અંદર સૌથી અગત્યની જાતિ કઈ છે? તો મિત્રો સાચો જવાબ આવે છે વિચરતી વિમુક્તિ જાતિઓની અંદર સૌથી જાતિ જે વણઝારા છે એ જાતિ છે. નટ બજાણિયા કઈ કઈ પ્રવૃત્તિઓ સાથે લોકોનું મનોરંજન જે છે તે કરાવતા હતા? તો નટ બજાણિયા દોરડા ઉપર ચાલી, અંક કરતબ કરી, દીકરી લાકડી ઉપર ચાલવું વગેરે પ્રવૃત્તિઓ દ્વારા લોકોનું મનોરંજન કરતા હતા. નંબર 8, વિવિધ વિચરતી અને વિમુક્ત જાતિઓની અંદર કઈ કઈ બાબતોમાં સમાનતા જોવા મળે છે? તો વિવિધ વિચરતી અને વિમુક્ત જાતિઓની અંદર ભાષા, જીવનશૈલી, ખોરાક, પહેરવેશ વગેરે બાબતોની અંદર સમાનતા જોવા મળે છે. પ્રશ્ન નંબર 4, નીચે આપેલા પારિભાષિક શબ્દોની સમજૂતી આપો. જીવનશૈલી, તો લોકો કઈ રીતે ભાષા બોલે છે, રહેણી કરણી કેવી છે, તેમની સામાજિક બાબતો કેવી કેવી છે, આ બધાનો સમૂહ જ્યાં ભેગો થાય છે તેને કહેવાય જીવનશૈલી. વણઝારા, તો વણઝારા સાથે સંકળાયેલા લોકોને મિત્રો એટલે કે વણઝાર સાથે જે સંકળાયેલા લોકો છે તેને વણઝારા કહેવામાં આવે છે. તે ભારતની વિચરતી અને વિમુક્તિ જાતિઓની અંદર સૌથી મહત્વની જાતિ હતી. વિચરતી વિમુક્તિ જાતિ પોતાના વ્યવસાય માટે તેમજ જીવન નિર્વાહ માટે એક સ્થળેથી બીજા સ્થળે જે જતી હોય અને સતત ભ્રમણ કરતી હોય તેને વિચરતી જાતિ અથવા તો વિમુક્ત જાતિ કહેવામાં આવે છે. પ્રશ્ન નંબર 4B, ટૂંક નોંધ લખો. ગુજરાતની જનજાતિઓ, તો ગુજરાતની વિચરતી જાતિઓની અંદર બજાણિયા, ગારુડી, વાસફોડ, ભવૈયા, રાવળિયા, કાંગસિયા, ચામઠા, સલાટ વગેરે જાતિઓનો સમાવેશ થાય છે. વિમુક્ત જાતિઓની વાત કરીએ તો છારા, ડફેર, મિયાણા, વાઘેર, દેવીપૂજક, સંધિ વગેરે જાતિઓનો સમાવેશ થાય છે અને આ જાતિઓ એક સ્થળેથી બીજા સ્થળે સતત જે છે એ ભ્રમણ કરતી હોય છે. આ વિચરતી અને વિમુક્ત જાતિઓની પ્રગતિ માટે સરકારે અનેક યોજનાઓ કાઢી છે, સહાય પણ આપી છે. આ જાતિઓ સતત સ્થળાંતરિત કરતી હોવાના કારણે શિક્ષણની અંદર વધારે પછાત રહી ગઈ છે અને આ જાતિઓની અંદર અજ્ઞાનતા અને અંધશ્રદ્ધા વધુ જોવા મળે છે. વણઝારા, તો વણઝાર સાથે સંકળાયેલા લોકોને વણઝારા કહેવામાં આવે છે અને તે ભારતની વિચરતી અને વિમુક્ત જાતિઓની અંદર સૌથી મહત્વની જાતિ હતી. પોઠનો સમૂહ જેને વણઝાર અથવા તો ટાંડુ કહેવાતો દક્ષિણ જગતની મિત્રો અંદર વણઝારા જે છે એ વણઝારા વેપારી પોઠોને લાવવા અને લઈ જવાનું કામ કરતા હતા. વણઝારા જાતિ જહાંગીર અને અલાઉદ્દીન ખિલજી માટે સામાન પણ લઈ ગઈ હતી. વણઝારા જાતિની અંદર જ્ઞાતિપંચ એમના કોઈ પણ પ્રશ્નોને ઉકેલવાના હોય ત્યારે ઉકેલ લાવે છે. વણઝારા જાતિની અંદર અંધશ્રદ્ધા અને કુરિવાજો ખૂબ જ જોવા મળે છે. વણઝારા જાતિના લોકો બળદો ઉપર લાદ લાદીને મિત્રો શહેરની અંદર વેચવા પણ જતા હતા. પ્રશ્ન નંબર 5, તમારા વિસ્તારની અંદર જોવા મળતી વિચરતી અને વિમુક્ત જાતિઓની યાદી શિક્ષકની મદદથી મિત્રો તમારે તૈયાર કરવાની છે. તો ગુજરાતની અંદર વાત કરીએ તો બજાણિયા, ગોરુડી, વાંસફોડ, ભવૈયા, રાવળિયા, કાંગસિયા, ચામઠા અને સ્લાટ. ગુજરાતની અંદર વિમુક્ત જાતિની વાત કરીએ તો છારા, ડફેર, મિયાણા, વાઘેર, દેવીપૂજક અને સંતિ. ત્યાર પછી મિત્રો તમારા ગામમાં રહેતી વિચરતી અને વિમુક્તિ જાતિઓના કુટુંબની મુલાકાત લઈ તેમના જીવનશૈલીની માહિતી તૈયાર કરો. તો તેમનો પોશાક છે, રહેણી કરણી છે, ખોરાક અને કામ જે છે એ બીજી જાતિઓથી અલગ પડતું હોય છે. હવે મિત્રો આની અંદર નીચેના શબ્દ ચોરસની અંદર ભારતમાં રહેતી કેટલીક જનજાતિઓના નામ છુપાયેલા છે તો આપણે શોધીને લખીશું. કાંગસિયા છે, બજાણિયા, ભવૈયા, રાવળ, દેવીપૂજક, સલાટ, ચામઠા મિત્રો આવશે અને છારા. આ બધાના નામ તમારે અહીં જોવાના છે અને મિત્રો એની આજુબાજુ જે છે એ તમારે ગોળ સર્કલ મારવાનો છે. વિદ્યાર્થી મિત્રો, જો તમને અમારો વિડીયો ગમતો હોય તો લાઈક કરી તમારા મિત્રો સુધી શેર કરવાનું ભૂલશો નહીં. અહીં આપેલી એન્ડ સ્ક્રીન ઉપર ક્લિક કરીને આગળના તમામ પાઠોનું સોલ્યુશન મેળવી શકો છો.